કહેવાય છે કે કલમ તલવારને કાપે છે તો સાથે જ લખાયેલા શબ્દોમાં પથ્થરને પીગાળીને હૃદયની કોમળતાને સ્પર્શવાની શક્તિ પણ સમાયેલી છે. સમય જતા વાર નથી લાગતી. 25 વર્ષ થઈ ગયા તારા લખાયેલા પત્રોના પ્રેમમાં પડે. પેલું કહેવાય છે ને, પહેલી નજરનો પ્રેમ. પણ આ તે વળી કેવું કે આટલા વર્ષો સુધી બીજી વાર નજર જ નહીં આવવાનું. આ 25 વર્ષમાં તે લખેલા 450 પત્રો બાદ આજે સર્જાશે આપણી બીજી મુલાકાત. વિરામ બાદ ફરી એકવાર આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. આજની આપણી ચર્ચા, જેનો વિષય છે માતૃભાષાનું મહત્વ, એ એના અંત તરફ પ્રયાણ કરી રહ્યો છે. આપણા અંતિમ રાઉન્ડના સ્પર્ધકો છે અંગ્રેજી સાહિત્યમાં અભ્યાસ કરનાર અંકુશ દિવેચા અને એમના પ્રતિસ્પર્ધી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી સાહિત્યમાં BA વિથ ઓનર્સ કરનાર નમ્રતા જોશી. સો, એની ફાઇનલ થોટ્સ? સી માય ફાઇનલ પોઈન્ટ ઇઝ, ગુજરાતીમાં બોલીશ, હા, ડોન્ટ વરી. આપણી ગુજરાતી ભાષા એ ગઈકાલની ભાષા છે, આવતીકાલની નહીં. આવતીકાલની ભાષા માત્ર ને માત્ર ઇંગ્લિશ જ છે. ફોર એક્ઝામ્પલ, જેમ આજનું છાપું આવતીકાલની પસ્તી બની જાય છે, એમ ગુજરાતી ભાષા પણ હવે પસ્તી સમાન જ છે. મિસ્ટર દિવેચા, તમને જન્મ આપનારી માને તમે મોટા થઈને ગઈકાલની છે એમ કહીને કાઢી નાખશો? વોટ? ક્યારેય નહીં. તો પોતાની માતૃભાષાને તમે ગઈકાલની પસ્તી કઈ રીતે કહી શકો? ગુજરાતી ભાષા એ માત્ર ભાષા જ નથી, આપણું ઘર છે. અને કહેવાય છે ને, દુનિયાનો છેડો એટલે ઘર. તમે દેશ વિદેશમાં અંગ્રેજી બોલતા ફરો, લોકોને ખુશ રાખો, મળો, ખૂબ નામ કમાઓ, પણ આખરે તો ઘરે જ આવશો ને, મા પાસે. શું થયું? જવાબ નથી? અંગ્રેજી ભાષા એની જગ્યાએ મહત્વની હશે જ, પણ માતૃભાષાની જગ્યા કોઈ જ ન લઈ શકે. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. તો આજની આપણી આ સ્પર્ધાના વિનર છે નમ્રતા જોશી. એમણે સિદ્ધ કર્યું છે કે જય ગરવી એ ફક્ત ગુજરાત જ નથી, પણ આખી ગુજરાતી ભાષા ગરવી છે. કોંગ્રેચ્યુલેશન્સ. નમ્રતા, એક મિનિટ. ગુડ જોબ. આર્ગ્યુમેન્ટ્સ બહુ જ સરસ હતી તમારી. ડિબેટમાં કડક ચર્ચા કરી તમે. કડક ચર્ચા? તમારી દલીલો બહુ જ સારી હતી એમ. આભાર. આઈ મીન થેન્ક યુ. ઇંગ્લિશ પણ આવડે છે મને. એક મિનિટ. ખૂબ આનંદ થયો તમને મળીને. મને તમે ગમ્યા. આઈ મીન ગુજરાતી ભાષા પ્રત્યે તમારા વિચારો મને ખૂબ ગમ્યા, એમ કહું છું. કેન વી બી ફ્રેન્ડ્સ? મને ખ્યાલ છે તમે રાજકોટ રહો છો અને હું બીજે ક્યાંક, પણ હું લેટર લખીશ ને. પેન ફ્રેન્ડ્સ? પત્ર મિત્રો? હા. ભલે, પણ મારી એક શરત છે. શું? તમારે પત્ર મને ગુજરાતીમાં જ લખવા પડશે. શ્યોર. આઈ મીન જરૂર. સોરી, એક મિનિટ. માય નોટ્સ. અહીંયા તમારું એડ્રેસ, આઈ મીન સરનામું લખી દો. થેન્ક યુ. આભાર.
પ્રિય નમ્રતા, મારો તને આ પહેલો પત્ર છે અને ગુજરાતીમાં લખાયેલો જિંદગીનો પહેલો પત્ર. રિયલી ધ ફર્સ્ટ. ભગવાન કરે કે એ સાચા સરનામે પહોંચે. હજુ પણ તારા શબ્દો મારા કાનમાં ગૂંજી રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છું એટલે ગુજરાતી તો માત્ર ખપ પૂરતું જ બોલતો. પણ તે જે ગુજરાતી ભાષાની માં સાથે સરખામણી કરી મને વિચાર તો કરી નાખ્યો અને ગુજરાતી બોલવા અને લખવા માટે પણ ફોર્સ કર્યો. સોરી, આઈ મીન ઇન્સ્પાયર કર્યો. સોરી, હજુ મારું ગુજરાતી થોડું કાચું છે. આવતા વર્ષે ઇંગ્લેન્ડ ઓક્સફર્ડ ભણવા જવાનું છે. ચિંતા નહીં કર, ત્યાંથી પણ પત્ર તો લખતો જ રહીશ. અંકુશ. પ્રિય અંકુશ, તારો પત્ર વાંચીને આનંદ થયો. મને ઘરે બધાએ પૂછ્યું કે અંકુશ કોણ છે, તો મેં કહ્યું મારો મિત્ર છે. મારો પહેલો ને કદાચ એકમાત્ર પત્ર મિત્ર. યાદ રાખજે, ઇંગ્લેન્ડથી પણ પત્રો તો તારે ગુજરાતીમાં જ લખવા પડશે. ઇંગ્લિશ તો બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. તે સાચું કહ્યું હતું નમ્રતા. માણસ જિંદગીમાં જેમ જેમ આગે કદમ કરતો જાય છે ને તેમ તેમ એનું મન પીછે કદમ કરતું હોય છે. સમયની પણ ફિતરત ગજબની છે. એ વહી જાય પછી વાલો લાગે છે. પ્રિય અંકુશ, મને અપેક્ષા નહોતી કે તું ખરેખર ગુજરાતી પત્ર મિત્રતાને આટલી લાંબી ટકાવીશ. હવે તો તારી ઇંગ્લેન્ડ જવાની તૈયારીઓ પણ પતી ગઈ હશે. પ્રિય નમ્રતા, સાચું કહું, પત્રોમાં સારા શબ્દો વાપરવા મેં ગુજરાતી સાહિત્યનું વાંચન પણ શરૂ કરી દીધું છે. કદાચ તને ઇમ્પ્રેસ કરવા. પણ હા, ફાયદો તો મારો જ છે. પાટણની પ્રભુતા વાંચી રહ્યો છું, ગઝલો પણ વાંચતો થયો છું. અને એક ખાસ વાત, મેં લંડન જવાનું માંડી વાળું છે. શું કામ લંડન જવાનું કેન્સલ કર્યું એ ના પૂછીશ. હું જવાબ આપીશ કે મને ગુજરાતી ભાષા સાથે પ્રેમ થઈ ગયો છે. પણ તને ખબર છે ને કે એ ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ તો માત્ર નિમિત્ત છે. હકીકતમાં મને પ્રેમ તો મારે કંઈક કહેવું છે નમ્રતા, અને તને મળીને કહેવું છે, પત્રોમાં નહીં. કે નજરથી નજર મિલાવો તો કરી દઉં સાબિત કે દિલની વાત મેં શબ્દો વિના કહી કે નહીં. નમ્રતા, હું રાજકોટ આવી જાઉં? બેટા, સદા ખુશ રહે. મારું સૌભાગ્ય છે કે હું તારી માં છું. કોઈકે કહ્યું છે ને કે દીકરો આવે એ દેવનું દાન કહેવાય, પણ જો દીકરી આવે એ દેવનું વરદાન કહેવાય. પ્રિય નમ્રતા, તને મને મળવાની ઈચ્છા નથી. જેવું હોય તો ના પાડી દે. હું સમજી જઈશ કે આ લાગણી, પ્રેમ બધું એક તરફી છે. પણ તું પત્રો લખવાનું બંધ નહીં કરતી. જો આ સંવાદ તૂટી જશે તો હું પણ અંદરથી તૂટી જઈશ. તું મારા પત્રો વાંચી તો રહી છે ને? ક્યાંક ક્યાંક તારી મમ્મીના હાથમાં તો નથી આવી ગયા ને? તને મળી રહ્યા છે ને? નમ્રતા, મને નથી લાગતું કે મિત્રતા હંમેશ પરોક્ષ હોવી જોઈએ. મારે માત્ર એક વાર મળવું હતું. તારે ના મળવું હોય તો તું ના પાડી દે, મને કંઈ વાંધો નથી. પણ મારે ખાલી તને એટલું કહેવું હતું કે હાલમાં હું બેફામ સાહેબની ગઝલો વાંચી રહ્યો છું. બેફામ સાહેબે પોતાના તખલ્લુસ વિશે શું અદ્ભુત કહ્યું છે કે તમારો જો સાથ હોત અને હાથોમાં હાથ હોત, નહીં રહેતે તખલ્લુસની જરૂરત, હકીકતમાં જ હું બેફામ હોત. નમ્રતા, ક્યારેક જીવનમાં દૂરથી નજીક આવવું બહુ સહેલું હોય છે, પણ નજીકથી પાસે આવવું બહુ અઘરું હોય છે. અને કદાચ
તારે દૂર જ રહેવું છે. 1.5 વર્ષ થયું તને એક તરફી પત્રો લખી રહ્યો છું. સંવાદ તો હંમેશા બે વ્યક્તિઓ વચ્ચે હોય ને. આજીવન હું તારા જવાબોની રાહ જોઈશ. એ જ તારો પરમ મિત્ર, પત્ર મિત્ર, અંકુશ. પ્રિય અંકુશ, જીવનમાં મોટે ભાગે આપણું ધારેલું નહીં પણ ઈશ્વરનું ધારેલું થતું હોય છે. માણસ ધારે છે કંઈક ને થાય છે કંઈક બીજું જ. તારા અનેક પત્રોના આ એક જ પત્રમાં વ્યાજ સહિત જવાબ આપીશ. મારા લગ્ન થઈ ગયા છે અને હવે હું ભૂજ રહું છું. હસબન્ડ બેંકમાં છે અને આ વર્ષે અમે 2માંથી 3 થઈશું. કદાચ તારા દિલને ઠેસ પહોંચાડવાની અપરાધ ભાવના અને તારા અસ્તિત્વનું પ્રબળ કારણ હલી ના જાય એની બીકે મેં તને જવાબ આપવાના બંધ કરી દીધેલા. પણ આજે મારાથી રહેવાયું નહીં. મેં નક્કી કર્યું છે કે છોકરી આવે તો નામ રાખીશ ઈશા અને છોકરો આવે તો અંકુશ. ગઝલો વાંચીને મને એક વાત સમજાઈ ગઈ છે. જીવનમાં કોઈને કોઈના માટેનો પ્રેમ ક્યારે ઓછો થતો જ નથી. આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. અંકુશ, મારો એકમાત્ર પત્ર મિત્ર. પ્રિય નમ્રતા, કેમ આટલા દિવસથી જવાબ નથી આપતી? બહુ બિઝી છે. તું જે નોવેલ લખતી હતી એનું કામ આગળ વધ્યું? તબિયત તો સારી છે ને? આવતે મહિને તારી 50મી બર્થડે છે. ખ્યાલ છે ને કે ડોશી થઈ ગઈ એટલે ભૂલવા માંડી. જોજે, હું તને એક સરપ્રાઈઝ આપવાનો છું. હા હા ના ના હા ના જેટલા પ્રશ્નો તમે પૂછ્યા હતા આ એના જવાબ. અને સરપ્રાઈઝ શું હતું એ તો કહો. તમારા પત્રની રાહ જોઉં છું. તમારી પત્ર મિત્ર નમ્રતા. ઈશા, યસ. તમે નમ્રતા જોશી એટલે કે તારી મમ્મીનો બર્થડે છે અને હું એને સરપ્રાઈઝ વિશ કરવા આવ્યો છું. આ બર્થડે એટલે જન્મદિવસ છે, એની સાલગીરહ છે, હે ને? અંકુશ અંકલ, હા, આવો ને. પણ તે કઈ રીતે મને ઓળખી લીધો? નક્કી નમ્રતાએ તને મારા વિશે કીધું હશે, હે ને? અરે, શું થયું બેટા? બોલ ને.
આ ક્યારે થયું? 6 મહિના થઈ ગયા. વોટ? 6 મહિના? કઈ રીતે? મમ્મીને બ્લડ કેન્સર હતું. નંબર હતા ના, એ ના બની શકે. આ ના બની શકે. એણે મને લખેલો પત્ર ગયા અઠવાડિયે લખ્યો છે. ના અંકલ, આ પત્ર મેં લખ્યો છે. મમ્મીની છેલ્લી ક્ષણોમાં એને એક વચન માંગેલું મારી પાસેથી કે એમની પત્ર મિત્રતાની ખોટ તમને ના લાગવી જોઈએ. વાહ વાહ મિત્ર વાહ. હવેથી મિત્ર આપણે બનીશું. મિત્રતા કબૂલ. હા મિત્ર, કબૂલ. અંકુશ અંકલ, હા પત્ર લખશો ને? હા બેટા, જરૂર લખીશ. હવે તો લખવો જ પડશે ને. કશું જ કાયમી નથી હોતું. જમાનો બદલાઈ ગયો છે. એક સમય હતો જ્યારે સ્મૃતિઓ સર્જવા આખું આખું વીતી જતું, અને આજે એક આંગળી ફરાવો અને બધી જ સ્મૃતિઓ ડિલીટ થઈ જાય. તારી એ યાદને તે શી રીતે ભૂલું? કાપું એક વૃક્ષ,
અને ઉગી જાય જંગલો. કોઈ તો એવું મન મળે અંતર જ્યાં ઓગળે વાત મનની એમ સાંભળે ઉર્મિઓ સળવળે ના સંબંધ ના પરિચય જીવનના એ ચરિત્રો કાગળમાં સુખથી જીવે એ મિત્રો પત્ર મિત્રો એ મિત્રો પત્ર મિત્રો એ મિત્રો પત્ર મિત્રો